સ્વાતંત્ર્ય પર્વની સાંજે સ્વાભિમાનનો સૂર્યોદય. સિંદૂર સ્વાભિમાન યાત્રાની સૈનિકોના જુસ્સાને કરાશે સલામ. ઓપરેશન સિંદૂરના 3 મહિના થયા છે ત્યારે સૈનિકોના જુસ્સાને સલામ કરવા તેમજ સુરક્ષિત સીમા, સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચ આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજાઈ રહી છે. 16મી ઓગસ્ટે નડાબેટથી પ્રસ્થાન કરનારી આ યાત્રા 29 ઓગસ્ટે દાંડી ખાતે સમાપન કરશે. આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની 15 ઓગસ્ટે 4 વાગે સિંધુ ભવન રોડ પર યોજાવાની છે, જેમાં જાણીતા મંત્રીઓ સહિતના ફિલ્મો હસ્તીઓ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ સહિત રાષ્ટ્રપ્રેમીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અંદાજે 1000 કારનો કાફલો આ યાત્રાના ઓપનિંગમાં જોડાશે. પહલગામ હુમલામાં શહીદ થયેલા 26 દેશવાસીઓને લોકો પુષ્પાંજલિ અર્પણ કરી શકે તે માટે શહીદ રથ સાથે 26 વિશેષ કારનો કાફલો અને અખંડ ભારત સ્વાભિમાન મંચના 200થી વધારે સભ્યો અંદાજે 3000 કિલોમીટર જેટલો પ્રવાસ કરશે. અખંડ સ્વાભિમાન મંચના સભ્ય હાર્દિકસિંહ ડોડિયાએ એવું જણાવ્યું કે 15 દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન સીમા પરના ગામડાઓમાં અંદાજે 500 જેટલા કાર્યક્રમો યોજાશે. ગામના લોકો સાથે મળીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંદૂર સ્વાભિમાન ઝંડાનું સ્થાપન કરવામાં આવશે. દરેક ગામ સુધી ઓપરેશન સિંદૂરનો પરચમ લહેરાવવામાં આવશે. તો આ બધા જ ગામોમાં ઓપરેશન સિંદૂરના સ્મરણે કાયમ રાખવા માટે સિંદૂરનું વૃક્ષારોપણ કરવામાં આવશે. મોદી સરકારના પગલાંને સરાહનીય ગણાવતા સમર્થન પત્રો રૂપે અંદાજે 1 લાખ પોસ્ટ કાર્ડ લખવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રના દેશના સૈનિકો છે આપણા સૈનિક ભાઈઓની રક્ષા માટે વિવિધ મહિલાઓ દ્વારા, શાળાઓ દ્વારા અને સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ પણ સરહદ પર મોકલવામાં આવશે. શહીદ સૈનિક પરિવાર, એક્સ આર્મીમેન અને વર્તમાન પણ સેવા આપી રહેલા સૈનિકોનું સન્માન આ યાત્રા દરમિયાન કરવામાં આવશે. શહીદોને વંદન, સૈનિકોને અભિનંદન અને સરકારને સમર્થનમાં મુખ્ય ઉદ્દેશ સાથે જનજાગૃતિ લાવવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવશે.